શિક્ષાપત્ર 17મું ત્યાગ અને અત્યાગ વિચાર. આપણા આચાર્યશ્રીએ ત્યાગના જે ગૌણને મુખ્ય એવા 2 પ્રકારના ભેદ વર્ણવ્યા છે. તેમાં એક ગૃહધનાદિકનો ત્યાગ કરવો અથવા તો બીજો એ સર્વનો શ્રીકૃષ્ણમાં વિનિયોગ કરવો એ. વળી એવો પણ બોધ કરવામાં આવેલો છે કે વૈરાગ્યને પરિતોષ એટલે કે સંતોષ વગેરેનો ત્યાગ ન કરવો અને વિષય ભોગનો ત્યાગ કરવો. તદુપરાંત સત્સંગનો ત્યાગ કરવો નહીં, પણ અન્યાશ્રયનો તો સર્વત્ર જ ખાસ કરીને ત્યાગ કરવો, કારણ એને બાધકરૂપ કહેલો છે. આમ ત્યાગના ભેદનું સર્વ પ્રકારે અને સર્વત્ર નિરૂપણ કરેલું છે. પરંતુ જીવો પોતાના બળથી આપમેળે આમાંનું કશું જ કરી શકતા નથી. આમ છે તો પછી સર્વથા જીવની માર્ગમાં સ્થિતિ શી રીતે થાય? અને માર્ગમાં એની સ્થિતિ ન થાય તો પછી એ ફળની આશા પણ જીવો શી રીતે રાખી શકે? છતાં જે વસ્તુ અશક્ય છે તે પણ જો શ્રીમદાચાર્યજીના ચરણનો દ્રઢ આશ્રય હોય તો નિશ્ચયપૂર્વક સર્વ રીતે શક્ય બને છે. શરત એટલી છે કે દુસ્સંગના દોષથી મન શિથિલ ન થવું જોઈએ તથા કાલ દોષથી મનમાં અવિશ્વાસ ન આવવો જોઈએ. જો આમ થાય તો અશક્ય પણ શક્ય બને. વિવેક ધૈર્યાશ્રય ગ્રંથમાં અવિશ્વાસ ન કરવો એવી આજ્ઞા કરી અવિશ્વાસને બાધક ગણાવ્યો છે. પુષ્ટિ માર્ગમાં આવો વિશ્વાસ જ આશ્રય સાધક છે. વિશ્વાસ જ મૂળ તત્વ છે. કેવળ આશ્રયથી જ સર્વ સિદ્ધ થઈ શકે છે, એમાં શંકા નથી. તેથી જ શ્રી ગુસાઈજીએ પણ શ્રી સર્વોત્તમ સ્તોત્રમાં પૃથક શરણ માર્ગોપદ્રષ્ટા એટલે કે વિલક્ષણ આશ્રય માર્ગના ઉપદેશક એવું આચાર્ય ચરણનું નામ કહ્યું છે. વળી શ્રી આચાર્યજી મહાપ્રભુજીએ કૃષ્ણાશ્રયમાં શરણસ્થ સમુદ્ધારક એવા શબ્દો વડે ભગવાનની સ્તુતિ કરી છે. તેમજ વિવેક ધૈર્ય ભક્તિ આદિ સાધનો વિનાના હોય તેવાઓ માટે પણ કૃષ્ણ એ જ આશ્રય છે એવું કહ્યું છે. તેથી જેઓ સુંદર સ્વમાર્ગની રીતને જાણતા હોય, હંમેશા પ્રભુના ચરણનો જ આશ્રય કરી રહ્યા હોય, શ્રી મહાપ્રભુજી, શ્રી ગુસાઈજી વગેરે કહેલા વાક્યોના ભાવાર્થનું સતત મનન કરતા હોય, પ્રભુ સેવામાં યથાશક્તિ રચ્યા પચ્યા રહેતા હોય અને એનાથી વિરુદ્ધ કૃતિ કે સંશયને બાળી નાખવાનો, દૂર હટાવવાનો ઉદ્યમ કરવામાં તત્પર હોય તથા જેઓ હંમેશા પોતાના માર્ગના સત્પુરુષોનો સંગ કરી રહેતા હોય અને સંસારથી વિમુખ બની પોતાના શ્રી આચાર્યજી પ્રત્યે અત્યંત નમ્ર હોય તેવા ભગવદીઓ સાથે રહેવું.